કાયદાની સફરમાં આપ સૌનું સ્વાગત છે. ક્યારે એવું વિચાર્યું છે કે તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારા હક શું છે? શું તમને ખાતરી છે કે કાયદાએ આપેલા બધા હક તમને મળી રહ્યા છે? ચાલો, આજે આપણે એવા જ કેટલાક મૂળભૂત અધિકારોની વાત કરીએ જે દરેક કામ કરનાર વ્યક્તિએ જાણવા જ જોઈએ. ઘણીવાર એવું નથી લાગતું કે આપણે દિવસ-રાત એક કરીને મહેનત કરીએ છીએ, પણ એનું જે વળતર મળવું જોઈએ એ નથી મળતું? ક્યારેક એવો અનુભવ થયો છે કે તમારી મહેનતને કોઈ ગણતું જ નથી અને જે તમારો હક છે એ પણ તમારે માંગવો પડે છે? આ એકદમ સામાન્ય લાગણી છે અને આજે આપણે એ જ જાણવાના છીએ કે કાયદો આ વિશે શું કહે છે. જો તમને પણ આવું લાગતું હોય તો એક વાત યાદ રાખજો, તમે એકલા નથી. ઘણા લોકો આ પરિસ્થિતિનો સામનો કરે છે. પણ સૌથી મોટી વાત શું છે ખબર છે? કાયદો એ તમારી સાથે છે. ભલે તમે ફેક્ટરીમાં કામ કરતા હો, ઓફિસમાં કે પછી કોઈ દુકાનમાં. આપણા દેશના શ્રમ કાયદાઓ તમારા રક્ષણ માટે જ બન્યા છે. તો ચાલો હવે આપણે 5 સૌથી અગત્યના અધિકારોને જરા વિગતે સમજીએ. આ જાણકારી તમારા માટે ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો સૌથી પહેલો અને સૌથી પાયાનો અધિકાર એ છે પગારનો અધિકાર. અને જુઓ, આ ખાલી પૈસાની વાત નથી, આ તમારી મહેનતના સન્માનની વાત છે. આ અધિકારમાં 2 મુખ્ય વસ્તુઓ આવે છે. પહેલું છે લઘુત્તમ વેતન, એટલે કે સરકાર દરેક કામ માટે એક ઓછામાં ઓછો પગાર નક્કી કરે છે અને કાયદા પ્રમાણે કોઈપણ માલિક તમને એનાથી ઓછો પગાર આપી જ ન શકે. અને બીજું, જે એટલું જ જરૂરી છે, એ છે સમયસર પગાર. કારણ કે આપણા ખર્ચા તો તારીખની રાહ નથી જોતા, ખરું ને? પગાર મોડો આપો એ પણ કાયદાનું ઉલ્લંઘન છે. ઓકે, તો હવે વાત કરીએ આપણા બીજા હકની. આ હક કામ અને આપણી પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ માટે બહુ જ જરૂરી છે અને એ છે કામના કલાકોના નિયમો. જુઓ, કાયદા પ્રમાણે છે ને, દિવસના કામના કલાકો નક્કી કરેલા છે. સામાન્ય રીતે 8 થી 9 કલાક. આનાથી વધારે કામ કરવા માટે તમને કોઈ દબાણ ન કરી શકે. હા, ક્યારેક વધારે કામ કરવું પડે, જેને આપણે ઓવરટાઈમ કહીએ છીએ. પણ એનો નિયમ એકદમ સીધો છે. વધારાના કામના પૈસા ડબલ મળવા જોઈએ. ડબલ. અને આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો. ઓવરટાઈમનો ડબલ પગાર એ કોઈની મહેરબાની નથી. એ તમારો કાયદેસરનો હક છે. તમે તમારો વધારાનો સમય અને મહેનત આપી રહ્યા છો, એટલે કાયદો ખાતરી કરે છે કે તમને એનું યોગ્ય વળતર મળે. ચાલો હવે આપણે ત્રીજા અધિકાર તરફ આગળ વધીએ, જે એક સારા અને સુરક્ષિત કામના વાતાવરણ માટે ખૂબ જ જરૂરી છે. આ અધિકાર છે રજાઓ અને કામ કરવાની જગ્યા પર મળતી સુવિધાઓનો. આનો મતલબ શું? એટલે કે અઠવાડિયામાં એક રજા તો મળવી જ જોઈએ. પછી તહેવારોની રજાઓ. અને હા, જો તબિયત બરાબર ન હોય તો માંદગીની રજા પણ તમારો હક છે. એની સાથે સાથે કામ કરવાની જગ્યા પર અમુક સુવિધાઓ હોવી ફરજિયાત છે. જેમ કે પીવાનું ચોખ્ખું પાણી, સાફ સફાઈ અને જો કામ જોખમી હોય તો હેલ્મેટ કે ગ્લવ્સ જેવા સુરક્ષાના સાધનો આપવાની જવાબદારી પણ માલિકની જ છે. અને હવે આવે છે આપણો ચોથો અને બહુ જ મહત્વનો અધિકાર, જે ફક્ત આજના દિવસ માટે નહીં પણ આપણા આખા ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે છે. આ છે ભવિષ્યની સુરક્ષાનો અધિકાર. આમાં સૌથી પહેલા આવે છે પ્રોવિડન્ટ ફંડ, એટલે કે પીએફ. ઘણા લોકો એને ખાલી પગાર કપાત જ સમજે છે. પણ ના, એવું નથી. આ તો તમારા ભવિષ્ય માટેની એક જબરદસ્ત બચત યોજના છે. જેમાં જેટલા પૈસા તમારા પગારમાંથી કપાય છે એટલા જ પૈસા માલિક પણ તમારા ખાતામાં જમા કરાવે છે. પછી આવે છે ESIC. આ તો સમજી લો કે તમારા અને તમારા આખા પરિવાર માટે એક હેલ્થ ઇન્સ્યોરન્સ જેવું છે. બીમારીના સમયે આનાથી મોટી આર્થિક મદદ મળે છે. તો આપણે આ મુખ્ય અધિકારો વિશે તો જાણી લીધું, પણ ખાલી જાણવાથી શું થાય? અસલી સવાલ તો એ છે કે જો આ હક ન મળે તો શું કરવાનું? ચાલો હવે એ સમજીએ કે તમે તમારા હકોનું રક્ષણ કરવા માટે કયા પગલાં લઈ શકો છો. જો તમને એવું લાગે કે તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે કે તમારા હક છીનવાઈ રહ્યા છે, તો ચૂપ રહેવાની કોઈ જરૂર નથી, ગભરાવાની પણ જરૂર નથી. તમે સીધા તમારા વિસ્તારની લેબર કમિશનર ઓફિસમાં જઈને લેખિતમાં ફરિયાદ કરી શકો છો. આ એક સરકારી પ્રક્રિયા છે અને ખાસ આવી ફરિયાદો માટે જ બનાવવામાં આવી છે. એક વાત હંમેશા યાદ રાખજો, ડરવાનું નથી, જાગૃત બનવાનું છે. તમારા હકની સાચી જાણકારી જ તમારી અસલી તાકાત છે. જ્યારે તમે તમારા અધિકારો જાણો છો, ત્યારે જ તમે એના માટે લડી શકો છો. તો વોચ more videos like this. Stay with us. Please like, share and subscribe to the channel. Thank you.